માટે જોઈ શકો છો આવડી આને શીંગડું હલવાડ્યું છે આ રીતે. હાલ તો બોલ ભાઈ કાઢવું જો હે શીંગડું હલવાડ નાખ્યા કુંઠા જેવા શીંગડા ને. મિત્રો અત્યારે જો આપણે ઉતારી રહ્યા છીએ આ પાળો નેરામાં ઉતરવી છીએ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જે ઠાકર મારા બધા મિત્રોને આ સોરમાં નીકળી ગયા છીએ આપણે ગયો સરાવ માટે 8 વાગ્યામાં ને જોઈ શકો છો આપણે ગયો બીજી હાલી આવે છે. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ આમ પાવળીને કાંઠ હોરા થતા ના એટલે પોવડા પીડ્યા છે ખવડાવતા જઈશું. પછી જઈએ છીએ અત્યારે બાજરી વાયામાં ને એવા બીજે મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ કાંઠમાં ને જોઈ શકો છો અહીંયા બીજે કેળોમાં ને એવા બીજે પોવડા પીડ્યા છે ને આપણે ગયો ખાઈ રહી છે. હવે પોવડા ખવડાવતા આપણે ધીમે ધીમે વહી જઈએ બાજરી વાયામાં. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બાજરી વાયામાં જોઈ શકો છો ખડબડ સારું છે બણશી અને આજે છે આવડો જીયાન ગોવાળ નાનકડો. હવે જીયાન તગડી જો બસ. તો અત્યારે આપણે આમાં સરાવી અને જેમ ખાલી થતું જાય એમ સરાવતું જવાનું છે. અને આમાં આપણે 11:30 કરીને વહી જઈશું આપણે વેડા તરફ. અત્યારે આપણે આવી જાય છે બાજરી વાયુ સરાવવા માટે જોઈ શકો છો આવડી આને શીંગડું હલવાડ્યું છે આ રીતે. હાલ તો બોલ ભાઈ કાઢવું જો હે શીંગડું હલવાડ નાખ્યા કુંઠા જેવા શીંગડા ને. અત્યારે વાગી શક્યા છે 11 બપોરના ને જોઈ શકો છો આપણે ગયો કઈ બહુ સેટતી નથી એટલે સરસ છે. અને મોટા પા ગાયો લઈને જઈ રહ્યા છે વેડા બાજુ. તો હવે મોટા પા જરીક આગળ વહી જાય ને 10-15 મિનિટ નીકળી જાય એટલે આપણે હવા 11 થઈ જાય એટલે આપણે નીકળી જઈએ વેડા સામું અને ગાયને પાણી પાઈને પછી બેસી દેવાની છે હવા 3 હોય. મિત્રો અત્યારે વાગી શક્યા છે બપોરના હવા 11 અને જોઈ શકો છો આપણે ગાયો લઈને નીકળી ગયા છીએ માલભાઈથી બારા બાજરી વાયામાંથી ને જોઈ શકો છો પોલભાઈ વાહ રહી ગયા છે. પોલભાઈ વાહ ગેટ દેતા આવશે ને આપણે જઈ રહ્યા છીએ અત્યારે વેડા બાજુ અને ગાયને પાણી પાઈ દેવી. આપણે વેડા પૂછશું તો આજે 10-15 મિનિટ વહી જાય એટલે વાગી જાય 11:30 જેવું થાય. 11:30 ગાયને પાણી પાઈને બેસી દેવું તે 3 વાગે. મિત્રો અત્યારે જો આપણે ઉતારી રહ્યા છીએ આ પાળો નેરામાં ઉતરવી છીએ. હા કૂદકા માર્યા આવે. મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના 11:30 અને આપણે પહોંચી ગયા છીએ વેડે. તો જોઈ શકો છો આપણે ગાવું બધી પાણી પી રહી છે અને ગાયોને પાણી પાઈને પછી વહી જઈશું આપણે ગાયોને લઈને બિહારવા માટે. અને જામથી આપણી ગાયો એટલી હાલી આવે છે તો આપણે ગાયોને નિરાતે પાણી પાઈ દેવી પછી વહી જઈશું આપણે ગાયોને લઈને બિહારવા માટે કાઈટમાં. મિત્રો અત્યારે વાગી શક્યા છે 11:30 ઉપર થઈ ગયું છે ને આપણે નીકળી ગયા છીએ ગાયોને પાણી પાઈને હવે ગાયોને બિહારવા માટે. તો જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી આવે છે ને અત્યારે જઈ રહ્યા છીએ આપણે બાવળિયાની કાઈટમાં ગાયોને બિહારવા માટે. તો પાણી પીને જો તરાઈને ઢબ થઈ ગઈ છે ગાઉ. મજરા હાલ્યા જઈ અહીંથી કાંઈ આઘું નથી 100 મીટર આઘું વિશે કદાચ ત્યાં જઈને કાઈટમાં બેસી દેવી. અત્યારે આપણે ગાયોના વેડે પાણી પાઈને બિહારવા આવ્યા હતા કાઈટમાં. ત્યાં જોઈ શકો છો અડધી ગાયો ઊભી છે ને અડધી તો બેહવા હોતી મળી છે ને એમ તો બીજી બેસી ગઈ છે. અને વાગ્યા છે 12. હજી આપણે એના ગાયોને બેહવા દઈશું 3 વાગ્યા સુધી અને પછી આપણે ગાયોને સરાવવા માટે જવાનું છે. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગાયો પાસે ને જોઈ શકો છો આપણી ગાયો બધી બેઠી છે અને વાગ્યા છે બપોરના 1:30 એટલે હજી આપણે ગાયોને એના બેહવા દઈશું 3 વાગ્યા સુધી અને પછી આપણે ગાયોને સરાવવા માટે જઈશું. અત્યારે વાગી શક્યા છે બપોરના 3:15 અને આપણી ગાયો જો શાંતિથી બેઠી છે. તો હવે આપણે સરાવવા માટે નીકળવી. હવે આપણે ગાયોને લઈને નીકળી જઈએ ગાયોને સરાવવા માટે. અત્યારે મિત્રો આપણે નીકળી ગયા છીએ અને જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે બેહરેથી અહીંથી. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ હવાઈ હતા એની બાજરી વાયામાં અને ગાયોને અત્યારે ત્યાં આપણે લઈને જઈ રહ્યા છીએ સરાવવા માટે. અને 3:15 થયા છે જે એવેડે જઈશું પાણી પાહું ત્યાંથી જાહું આપણે ત્યાં સરાવી છીએ ત્યાં અડધી કલાક વહી જાય એટલે 3:45 જેવું થઈ જાય 3:30 ઉપર થઈ જાય. પછી આપણે ત્યાં પહોંચી જઈને પછી સરાવીશું 5:30 સુધી પછી પાછા વી આવશું આપણે ઘર તરફ. મિત્રો આપણે આવી ગયા છીએ વેડને જોઈ શકો છો આપણે ગાયો પાણી પીવે છે અને અડધી ઊભી રહી ગઈ છે અહીંયા. તો હવે આપણે જવા દઈશું ધીમે ધીમે લઈને બાજરી વાયામાં સરાવવા માટે. મિત્રો અત્યારે આપણે ગાયોને વેડે પાણી પાણી નીકળી ગયા છીએ બાજરા વાયુ સરાવવા માટે. તો જોઈ શકો છો આપણી ગાયો આવે છે નિરાતે લાંબી હાલ્યો આવે છે અને તડકો છે
એટલે આપણે આવેલા છીએ એ નળીમાં બાવળિયાની. તો એ જોઈ શકો છો આપણે ગયો ધીમે ધીમે હાલે છે, પવન બહુ નથી એટલે. અને 3:30 થઈ ગયા છે, હજી 10 મિનિટ થાય આપણે ત્યાં પૂગતા. 4:45 થવા આવશે તારે આપણે ઠેઠ પૂગશું અને 5:30 થાય એટલે વી આવશું આપણે ઘર બાજુ. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બાજીવાયામાં અને જોઈ શકો છો આપણી ગાયો બધી સરી રહી છે. બાજીવાયામાં પણસું એમને છે, કારણ કે હવારનવાર ખડ હતું નકરું એટલે ગાયોએ ખડ જ ખાધું છે. આમાં બધી પણસી પડી છે હજી જુઓ. તો આવડો હશે લગભગ 2 કિલોનું બાજીવાયું અને પાસે છે 5 ઝાડના પાટલા. એમાં જોઈ શકો છો શેઠે બેઠે બીજી ખડ છે અને ગાયો આપણી બાજરીવાયામાં ને આમાં પછી પણસી વીણ્યા છે. તો અત્યારે આપણે આમાં સરાવશું અને 4:45 જેવું થઈ ગયું છે અત્યારે હાલ. તો આપણે વગાડવાના છે આમાં 5:30 અને પછી નીકળી જઈશું આપણે ઘર તરફ. અને જોવો મિત્રો આ બધી હાંબો બાંબો ને એવું છે. ગૌ કે બહુ ખાતી નથી, એક પણ જો ઓલી ગાય ખાય છે. આ પાળામાં બીજે ખડ છે જો. તો અહીંયા બીજે આપણે ખડ અત્યારે સરાવશું આવડું બધું સરસ છે અત્યારે. તો અહીંયા બીજે આપણે સરવા દઈશું અત્યારે 5:30 સુધી. હમણાં એમાં પણસી ખાઈ જાય એટલે આનો વારો છે. આ પાળે ખડ બડ ઉપાડી દે હમણાં બધું. અને 5:30 થઈ જાય એટલે આપણે નીકળી જઈશું હવેડા તરફ. તો એવું છે તો. અને અત્યારે આપણે ગોલપા ઝાડવા જો મોટા પાણી પેટે ત્યાં આપણે બેહવાનું છે. અત્યારે વાગી શક્યા છે સાંજના 5:30 અને આપણે નીકળી ગયા છીએ ગાયોને લઈને હવેડા તરફ. ને પોલભાઈ પાછળ છે ગેટ દેતા આવશે. અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે હવેડે. 5:30 થઈ ગયા છે. હવેડે પૂગશું તો 6:45 ઉપર થઈ જશે. આપણે ગાયોને હવેડે પાણી વહી જઈશું આપણે ઘર તરફ. અત્યારે આપણે જઈ રહ્યા છીએ આવી કેડિયુંમાંથી હવેડા તરફ. ને જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે. તો અત્યારે આપણે આવી કેડિયુમ થઈને જવાનું છે હવેડે અને ગાયોને પાણી વહી જઈશું આપણે વાડે. અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવેડા ને વાગી ચૂક્યા છે 5:30. તો આપણે ગાયને પાણી વહી જઈએ આપણે ગાયને લઈને વાડા તરફ. 5:30 ઉપર થઈ ગયું છે ને આપણે પહોંચી ગયા છીએ અત્યારે વાડામાં. તો જોઈ શકો છો આપણે ગાયોને અત્યારે વાડામાં પૂરી રહ્યા છીએ. અને હવે ગાયોને વાડામાં પૂરીને આપણે ગાયોને બાંધી દેવાની છે. તો અત્યારે વાગી ચૂક્યા છે 6 અને આપણે ગાયોને બધીને બાંધી દીધી છે જોઈ શકો છો. અને વાસળિયું છૂટી છે. પછી ગાયોને આપણે દરરોજની જેમ બાંધી દીધી છે. અને હવે આપણે ગાયોને નિરણ નીરવાની છે પણ દોઈને પછી. તો અત્યારે હવે આપણે 6 વાગ્યા છે. અડધી કલાકમાં દોવાનું ચાલુ કરીને 7:30 આપણે દોઈને પછી ગાયોને નિરણ નાખવાની છે. બીજી ગાયોને નિરણ નાખી દઈશું.